જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની સત્સંગ લીલાઓમાં રંગોત્સવની લીલાઓનું સવિશેષ દર્શન થાય છે. ઈષ્ટદેવ શ્રી હરિ વડતાલ ધામમાં દિવ્યતા સાથે ધામધૂમથી સંતો અને ભક્તો સાથે રંગે રમી ઉત્સવો ઉજવતા. દેશ દેશાવરથી ભક્તો ગુલાબના ગાડા ભરી રંગોત્સવ માણવા વડતાલની ફૂલવાડીએ પહોંચી જતા. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો હોળી ઉત્સવને ખૂબ જ પવિત્રતાથી ઉજવે છે. જ્યારે બીજી બાજુ લોકમાં હોળીના ઉત્સવને ભાંગમાં મશગુલ થઈ ગાળા ગાળીથી ઉજવે છે. અરે આજે લોકો ગામના મુખીને પણ ગાળ દેવાનું છોડતા નથી. ત્યારે અમરેલી જિલ્લાના પીઠવાજાળ ગામને ગોંધરે એક શૂરવીર ભક્તની અડગ નિષ્ઠાને ગરજ તેના ગાજી ઉઠે છે કે ગામ છોડીશ પણ ગાળ નહીં બોલું. તો આવો ભક્તો વડતાલની ફૂલવાડીએ જતા પહેલા નિહાળીએ એ કરશન ભગતની શૂરવીરતા ભરી નિષ્ઠાને. હાલો થોડી ગાયો દઈએ, આજ બરાબર નો મોકો છે. બોલો પ્રજાપતિ, બોલો લંબકર્ણ, બોલો મહિષાસુર, બોલો હોળીના, બોલો પ્રહલાદના. એલા ગધનાઓ, એલા ગોલકુનાઓ, હું કુંભાર છું, હું ગધેડો છું, હું પાડો છું, વખોદાઓ મને ગાયો ભણો છો તો? નહીં નહીં બાપુ, ભૂલ થઈ ગઈ. તમે તો પ્રજાપતિ નહીં, પ્રજાપિતા છો. બસ. હા બાપુ, આપની જય, આપના બાપની જય અને તમારા બાપના બાપની જય. હા હા ગધનાઓ, આજે ફાક બોલવાનો દિવસ છે. આજે તો ઉત્સવ બરાબર મનાવો. ખમા બાપુને ખમા. બાપુ બોલો ભગતડો આવતો લાગે છે. કોણ? અરે ઓલો કરસન લુઆ. બાપુ, ઓલા સ્વામિનારાયણના મુંડિયાએ કાંઈક ભૂરકી નાખી છે, તે એને જ ભાળે છે. હરેક ધૂળેટીએ સંગ લઈ વડતાલ જાય છે. તે ઈ કરશન સ્વામિનારાયણ થઈ ગયો છે? હા બાપુ. પણ માળા ઈ સ્વામિનારાયણના ભગતડા પણ ભારે વેવલા હો. નાએ ધોએ ટીલા ટપકા કરે અને માળા એમાં ઘણા માણસો ભળી રહ્યા છે. તો તમે ભળી જાવ ને, તમને શું વાંધો છે? પણ મને એમાં કઈ ભળવા જેવું લાગતું નથી. વાત સાવ સાચી છે હો બાપુ. લ્યો એક સાચી બોલું. શું ભાળીએ સ્વામિનારાયણમાં કે નીચ ઉઠીને નાવું, ભળીએ નહીં બફાક્યામાં કે દાંતણ વિનાનું ખાવું? બાપુ, આ કરસને તો ગામ બગાડ્યું છે. ગામ એની ભગત ટોળીની સંખ્યા તો વધતી જ જાય છે. હો હા બાપુ હો, અને હારે હારે એનો રોગે વધતો જાય છે. ઈ રોગ એ ઓલી શું ઈ હું નો સમજ્યો. એ બાપુ ભગવાને સર્જેલી વસ્તુમાં ભેદ કરવા માંડ્યા છે. એ તો આ રોગ, આ ભેદ એમ ગોળ ગોળ બોલમાં ને માળા ચોખ્ખું કહી દે ને બાપુને ગળે ઉતરે એમ. એ બાપુ આ ભગતડા એવો પ્રસાર કરતા ફરે છે કે માંસ ન ખવાય, દારૂ ન પીવાય, ગાળા વિનાનું પાણી ન પીવાય ને કોઈને ગાળી ન દેવાય. લ્યો બોલો. એમ ત્યારે તો ભારે શોખલા. હા હો બાપુ, વાત કરો માં. કરવી છે પરીક્ષા? બાપુ આજ તો એની પાસે ગાળ બોલાવો ને તો મજા
પડી જાય હો. પણ બાપુ મને એમ છે ઈ માળો ભારે અભિમાની થઈ ગયો છે. અરે આપણા બાપુનું ન માને. જોઈ લઉં શું આવવા ગયો એને. આજ તો ગાળ બોલાવું તો જ ખરો. બોલાવો એને અહીંયા. એ કરશન ભગત આવો બાપુ તમને બોલાવે છે. એ બાપુ જય નારાયણ, બાપુ જય નારાયણ. કરશન, આજે નારાયણ કરવાનો દી નથી. આજ તો ગાય બોલવાનો દિવસ છે. ગાય માટે ફાગ બોલ, ફાગ. નારાયણ તો આખી જિંદગી કરવાનું છે ને. બાપુ ભગવાને જીભ ભજન કરવા દીધી છે, ગાળો બોલવા નહીં. હોળી તો પ્રહલાદનું પર્વ, એક ભક્તનું પર્વ. આજે ગાળો બોલીએ તો એનું પાપ વજ્રલેપ થાય. માળો બાપુને ઉપદેશ દેવા માંડ્યો છે. ભારે બોલકો થઈ ગયો છે. હે કરશન, અમારે તારો ઉપદેશ નથી સાંભળવો. આજે તારે મોઢે ગાયો સાંભળવી છે, ગાયો. પણ બાપુ માફ કરજો, એ મારાથી નહીં બને. પણ કરશન, આજ મારા માનને ખાતર પણ તારે ગાળ બોલવી જ પડશે. બાપુ મને મારા ભગવાને ગાળો બોલવાની ના પાડી છે. ભગવાનની જીભ મારાથી કેમ કચરાય? એલા કરશન, એ બધી વેવનાય રહેવા દે. આજે તો તારે ગાળો બોલવી જ પડશે. ગાળો બોલીશ તો તને 20 મણ બાજરો આપીશ. માટે એકવાર ગાળો બોલ. પણ બાપુ જે માલ મારા ઘરમાં નથી તે બહાર કેમ નીકળે? પણ અમે બધા બોલીએ છીએ ને તારે શું વાંધો છે? બાપુ તમે બધા તો સમૃદ્ધ કહેવાઓ. તમારે ત્યાં તો આ બધો માલ ખાદ્યો ન ખૂટે. અમે તો ગરીબ વહવાયા, અમારા ઘરમાં આ માલ ન મળે હો બાપુ. ઈ લાંબી વાત રહેવા દે. 5 કળશી બાજરો આપીશ. હવે એકવાર ગાળ બોલ. મારા વટનો સવાલ છે હો. બાપુ સ્વામિનારાયણની કૃપાથી અન્ન વસ્ત્રની ખોટે આવી નથી. બાજરો તો પ્રભુને પ્રતાપે મળી રહે છે. મારો વાલો જેથી પેટનો ખાડો નહીં પૂરે તેથી પેટ ફોડી નાખીશ, પણ બાજરાની લાલચે ગાળ તો નહીં જ બોલું. અરે આ તો બાપુનું અપમાન થાય છે. કરશન, હવે હદ થાય છે. હું તને સમજાવીને વાત કરું છું ને તું માન થાય છે. બોલ, ગાળ બોલવી છે કે નહીં? ના બાપુ, એ નહીં જ બને. એલા કોરડાનો માર ખાવા પડશે. મંજૂર છે બાપુ, પણ ગાળ નહીં બોલું. કૂવામાં ઊંધો લટકાવીશ. તમારી મરજીમાં આવે તેમ કરો, પણ ગાળ તો નહીં જ બોલું. કરશન, હવે હદ થાય છે. ગાળ નહીં બોલતો ગામમાંથી કાઢી મેલીશ. તો સાંભળો બાપુ, મારા વાલાના વચન ખાતર ગામ છોડીશ, પણ ગાળ નહીં બોલું. ખબરદાર, મારા બોલકુના ભારે ફાટ્યો છો. લેતો જા. એક ઝાટકે તારું ડોકું ઉડાવી દો. પણ આજ હોળીનું પર્વ. ગુલાલના રંગમાં લોહીનો રંગ નથી ભેળવવો. જા, હમણાં ને હમણાં મારા ગામમાંથી બેરે લુગડે બહાર નીકળી જા. લા છે કોઈ હાજર? એક કરતા 21 હાજર છે બાપુ. જાઓ, આ લોહારના ગરબા જપ્ત કરી લો અને ધક્કા મારીને કાઢી મેલો. જેવો હુકમ બાપુ. હાલ હાલ. ધક્કા મારવાની જરૂર નથી. જાઉં છું દરબાર, ચાલ્યો જાઉં છું. તમારા ખોબા જેવડા ગામને છોડી અનંત કોટી બ્રહ્માંડના ધણીને ખોળે બેસવા ચાલ્યો જાઉં છું દરબાર. સાંભળો, જગતના બાપની ગોદ તો બહુ મોટી છે. એના સામ્રાજ્યને નથી છેડો કે નથી સીમાડો. સિંહ ભલે ભૂખે મરે પણ ઘાસ ન ખાય. ગામ છોડી દઈશ પણ ગાળ નહીં બોલું. લ્યો દરબાર, જીવતા મુવાના જય સ્વામિનારાયણ. હા, બાપુ સામે બોલે છે. હાલ 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 તો જા, હાલ તો. લપ ગઈ લપ બાપુ. એ હાલો હાલો ડેલીએ બધાને ભગવા દો. હાલો બાપુની ડેલીએ જાશું ને ભગવા ખાશું. હાલો બાપુની ડેલીએ જાશું ને ભગવા ખાશું. હાલો સાચા રે જે ઉરમાએ
તમને ક્યારનાય ગોતીએ છીએ. આ તો પછી ખબર પડી કે ગામ ધણીએ તમને બોલાવ્યા હતા. હા ભાઈ, બાપુએ મને. હા ભગત, અમને બધી વાતની ખબર પડી ગઈ છે. ગામધણી તમને હેરાન કર્યા, હવે ક્યાં જશો ભગત? ભાઈ, આપણી રખેવાળ કરનારો આપણો નાથ બેઠો છે, પછી શેની ચિંતા? લ્યો હાલો ત્યારે, આ સંઘ પણ આવી ગયો. હવે વડતાલ જઈ આચાર્ય મહારાજશ્રી તથા સંતો ભક્તો સાથે રંગોત્સવ વાણીશું ને ધન્ય ભાગી બનીશું. હાલો 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 Oh,